ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। દસમા અધ્યાયમાં ભગવાન નવમા શ્લોકની અંદર વાત કરે છે. મચ્ચિત્તાઃ મદ્ગતઃ પ્રાણાઃ બોધયन्तઃ પરસ્પરમ કથયन्तશ્ચ મામ નિત્યમ તુષ્યન્તિ ચ રમન્તિ ચ. મચ્ચિત્તાઃ, જેમનું મન કેવું છે? મારામાં રત છે. મદ્ગતઃ પ્રાણાઃ, જેમના પ્રાણ મારા મય બનેલા છે. એટલે આપણે જોયું હતું કે એમનું જીવન એક ક્ષણ પણ ઈશ્વરથી દૂર નથી. અને પ્રાણાહા એટલે શંકરાચાર્યજી અહીંયા આગળ કહે છે, મામ ગતાહા પ્રાપ્તાહા ચક્ષુરાદ્ય પ્રાણાહા યેષામ તે મદ્ગત પ્રાણાહા. એટલે ચક્ષુરાદિ જે ઇન્દ્રિયો એ બધી જ મારામાં રત છે. એટલે જે દર્શન શ્રવણાદિ જે પ્રવૃત્તિ છે એ ઈશ્વરને અનુલક્ષીને થાય છે. ઈશ્વર જ એમના માટે પ્રાપ્તવ્ય છે. એટલે જે કંઈ જુએ, જે કંઈ સાંભળે, જે કંઈ બોલે, બધું મંગળ દર્શન છે, મંગળ શ્રવણ છે. અને એ મંગળ જે કંઈ થઈ રહ્યું છે એને પોતાને પોતાનામાં સ્થાપિત કરનારું બને છે. કારણ કે પરમેશ્વર પોતાનાથી અભિન્ન છે. બીજો કોઈ પરમેશ્વર જે બીજા કોઈ ધામમાં હોય તો આપણે વિચાર કરીએ કે એ પણ આપણા જેવો દેહધારી હોય. સ્મૃતિબેન, જી શ્રુતિબેન, સોરી, આપણે કયો છે આ એ નંબર? 10મો અધ્યાય 9મો શ્લોક. હા, 9મો શ્લોક છે ને. બસ હું એટલે કાઢીને બેઠી ને મારે વચ્ચે લોકલ ફોને મને ડિસ્ટર્બ કરી નાખી, એટલે સોરી. હા, ઓકે, સ્ટાર્ટ. વાંધો નહીં. હા, એટલે મદ્ગત પ્રાણાહા એ વાત કરીએ છીએ આપણે કે પ્રાણાહા એટલે અહીંયા આગળ શંકરાચાર્યજી કે છે ઇન્દ્રિયાણી. ચક્ષુરાદિ ઇન્દ્રિયાણી અને પ્રાણાહા કહી છે. એટલે જે કંઈ દર્શન થાય, જે કંઈ શ્રવણ થાય એ બધું જ ઈશ્વરને અનુલક્ષીને હોય.
અને ઈશ્વર જો કોઈ લોકમાં હોય તો એ આપણા જેવો દેહધારી હોય, અને ભલે એ અસંખ્ય રૂપ ધારણ કરી શકે, પણ એ સીમિત જ રહે, અથવા તો એ એક જ રૂપ ધારણ કરીને બેઠો હોય ને ભક્તોએ ત્યાં જઈ અને એના દર્શન કરવાના હોય, તો દરેક ભક્તને એમ થાય કે હું પહેલા દર્શન કરું, હું વધારે વાર દર્શન કરું, હું જ બસ એના દર્શન કરું. તો એ જો ત્યાંથી ખસે નહીં તો બીજાને દર્શન કરવાનો ચાન્સ મળે નહીં. એટલે જો કોઈ બીજા લોકમાં હોય તો એ આવા બધા પ્રશ્નો ત્યાં આગળ ઉપસ્થિત થાય, અને એ બાહ્ય વિષય, આ જે અનેક વિષયો છે આપણી સામે, એવો એક વિષય બની જાય. પણ ભગવાન તો સર્વત્ર છે, તો એ એક વિષય કેવી રીતે બને? એટલે અહીં આગળ મદ્ગત પ્રાણાહા એટલે મદ્ગત જીવનાહા, જેમનું જીવન ઈશ્વરથી અભિન્ન છે. અને એ ઈશ્વર કેવો છે? તો એ ઈશ્વર જે કંઈ અહીંયા પ્રગટ થયું છે એ એની જ અભિવ્યક્તિ છે. સર્વગત, અને એ સર્વગત જે બધી જ જગ્યાએ છે એ ઈશ્વરની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને એના ભક્તો જે છે એને જાણવા માટે પ્રવૃત્ત થયેલા જિજ્ઞાસુઓ જે છે એ કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે? તો કે છે કથયંતઃ ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એ મારી જ વાત કરે છે અને એમાં જ એમનું રમણ છે, એમાં જ એમનો સંતોષ પણ છે. એટલે આ જે રમણ છે, કેવું રમણ છે? બોધયંત પરસ્પરમ, એકબીજાની સાથે એ એની જ વિભૂતિની વાત કરે છે. આ સુંદર સૃષ્ટિનો સર્જનહાર એ જ સર્વરૂપે પ્રગટ થયો છે. પછી એ જે કોઈ સંબંધ હોય કે જે કોઈ પદાર્થ હોય, જે કોઈ મારા જીવનમાં આવે છે, એ બધો જ એનો અનુગ્રહ છે. એ રીતે એના સમગ્ર જીવનને એ જોઈ રહ્યો છે. એટલે પરસ્પરમ બોધયંત, વાત કરવાની હોય તો સંવાદિતતાની વાત હોય, પ્રેમની વાત હોય, જ્યાં સત્ય, અહિંસા, અસ્તેય આ મૂલ્યો રહેલા છે. અને એના માટે વસુદૈવ કુટુંબકમ, એનું કુટુંબ નાનું નથી, આ વિશ્વ એનું જ કુટુંબ છે. એટલે એ ભક્ત જે છે, જેને હવે આ દુનિયા પાસેથી કંઈ સ્થૂળ કે સૂક્ષ્મ કંઈ જોઈતું નથી, સૂક્ષ્મ પણ એને કંઈ જોઈતું નથી, બહુ મોટી પ્રશંસા કે બહુ મોટા માન મર્તબા મળે તો એને કોઈ ફેર પડતો નથી, અને ના મળે તો એના માટેની એને ઝંખના નથી. કંઈ પણ કરે એ ઈશ્વરના અનુસંધાન રૂપ કર્મ કરે છે, ઈશ્વરની ભક્તિ રૂપ કર્મ કરે છે. એટલે એ ભક્ત જે પ્રગટ થયો છે એની અહીંયા આગળ વાત કરે છે. અને એ
શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન, જે શાસ્ત્ર વડે આપણે શ્રવણથી એના સ્વરૂપને સમજ્યા છીએ એનું મનન, અને જે વિપરીત ભાવના છે એને દૂર કરવા માટે એનું જ નિધિધ્યાસન, એનું જ ધ્યાન. એટલે એ પ્રકારે એ પોતાના જેવા સાધકો સાથે આ જ્ઞાન જ પરસ્પર વહેંચે છે. અને આગળ આ જેની ભક્તની ભગવત તત્વને જાણવા માટેની જે નિષ્ઠા છે, જે સમજ છે, જે સમર્પણ છે, તે એને ભગવાન વિશેષ કંઈક આપે છે. એ વાત 10મા શ્લોકમાં આગળ કરે છે. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં तं યેન મામુપયાન્તિ તે. તેષાં, તેમને માટે, કેશામ, સતતયુક્તાનામ, જે મને સતત સમર્પિત છે તેના માટે, ભજતામ પ્રીતિપૂર્વકમ, જે મારી ઈચ્છા કરે છે, મારું ભજન કરે છે. કેવી રીતે? પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક. એવું નથી કે આ તો હવે કંઈ કરવાનું નથી એટલે હવે શું કરું, તો હવે લાવો ને ભજન જ કરું, એવું નહીં. કરતા કરતા પણ જ્યારે ઈશ્વરનું અનુસંધાન કરવામાં આવે છે ત્યારે ભગવાન કહે છે કે એ ઈશ્વર અનુસંધાન જે સાધન છે એ પણ કર્મ છે, અને દરેક કર્મ એનું ફળ આપે જ છે. એ રીતે ઈશ્વર અનુસંધાન પણ એનું ફળ આપ્યા વગર રહેવાનું નથી. એટલે જે સતત યુક્ત છે, સતત સમર્પિત છે, અને એ ઈશ્વરને જાણવા સિવાય હવે એની પાસે બીજું કંઈ કરવા યોગ્ય નથી, તો એને આગળ જે નિત્ય અભિયુક્તા હા શબ્દથી દર્શાવ્યું હતું એ જ વાત અહીંયા આગળ કરે છે કે એમને પોતાના જીવન વિશે ખૂબ જ સ્પષ્ટતા છે કે એમાં અગ્રીમતા એ કઈ બાબતને આપી રહ્યા છે. તો એ પોતાના જીવનના અનુભવના નિચોડ રૂપ એણે જાણ્યું છે કે આ સમગ્ર જગત, જેને હું સુખનો સ્રોત માનું છું, એ વાસ્તવમાં સુખનો સ્રોત નથી. અને જે ઈશ્વર, જેમાં મને નિષ્ઠા છે, ભક્તિ છે, એના સિવાય કોઈ મને સુખી કરી શકે નહીં. એ બંને જેને સ્પષ્ટ થઈ ગયેલું છે, એ પ્રીતિપૂર્વક જ ભજન કરે છે. એનો પ્રેમ બીજું કોઈ નથી પણ ઈશ્વર જ છે. બીજું કોઈ હોય તો ઈશ્વર એના માટે સાધન બને છે કે ભગવાન તું આ જે મારા છે એને સુખી કરી દે, કે ભગવાન જેને હું મારા ગણું છું એને સદબુદ્ધિ આપ. અને એના માટે ભગવાન સાધન છે, એના સુખ માટે. પણ અહીંયા ભક્ત જે છે એનું મન એવું નથી. એ સર્વનું સુખ ઈચ્છે છે, સર્વની સદબુદ્ધિ ઈચ્છે છે, સદગતિ ઈચ્છે છે,
પણ એ એના માટે સહજ છે, એ સર્વના માટે સમાન છે. સર્વમાંથી કોઈ એક એના માટે સાધ્ય નથી. અને બીજું સાધન થઈ જાય તો શું થાય કે બીજાની અવગણના કરીને પણ હું એને સુખી કરું. અને સુખ એટલે અત્યારે એક બહુ ખોટો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે સુખ એ ભૌતિક ક્ષેત્રની અંદર જ રહેલું છે. એટલે જે જરૂરિયાત મારી બેઝિક જરૂરિયાત છે એ તો ભગવાન યોગક્ષેમમ વહામ્યહમ એવું કે છે, એ જ પૂરી કરે છે. પણ પાણીને બદલે મારે પાઇનેપલ મિલ્કશેક પીવું હોય તો પછી એના માટે મારે મહેનત કરવી પડે, કારણ કે એમાં સુખ દેખાય છે. એમાં અસુખ છે એવું કહેવાનું મારો મતલબ નથી. શાસ્ત્ર પણ એવું નથી કહેતા. જગતમાં સુખ નથી એવું શાસ્ત્ર નથી કહેતા. પણ જે સુખ મારે જોઈએ છે, નિત્ય સુખ, નિર્ભેળ સુખ, નિર્નિમિત્ત સુખ, એ જગતમાં નથી. કારણ કે જેમાં હું સુખ જોઉં છું એ પોતે જ અનિત્ય છે. તો એના દ્વારા મળતું સુખ કેવી રીતે નિત્ય હોય? અને અનેક ઈચ્છાઓ આપણે અત્યાર સુધી કરી, બધી ઈચ્છા પૂરી નથી થઈ, પણ એનો અર્થ એવો નથી કે આપણે કદી સુખી થયા જ નથી. અનેક અધૂરી ઈચ્છાઓ સાથે પણ ઘણીવાર આનંદની ક્ષણો મારા જીવનમાં આવેલી છે. એ શું દર્શાવે છે કે એ ઈચ્છા પૂરી કરવાથી સુખ મળશે, એ મારી જે સમજદારી છે એ ખોટી છે. એટલે જગતમાં સુખ નથી એવું શાસ્ત્ર કે મહાપુરુષો નથી કહેતા, પણ કાયમી સુખ નથી. અને મને ટેમ્પરરી સુખ જોઈતું નથી. ભલે આપણને એવું લાગે કે બાકીનું બધું તો જવા દો, પણ અત્યારે તો એ આટલું કરી દે ને તો બસ હવે શાંતિ. ખોટી વાત છે. જ્યાં સુધી શાંતિ કે સુખ કે પ્રસન્નતા જગત ઉપર આધારિત છે, ત્યાં સુધી એ આપણને મળવાની નથી. કારણ કે જે કંઈ સુખ છે એ આપણે કોઈ નિમિત્તના આધારે ઈચ્છીએ છીએ કે આવું આવું થઈ જાય તો હું સુખી. હવે આ જે કન્ડિશન છે, જે શરતી સુખ છે, એ થાય પણ ખરું, ના પણ થાય. આપણે બીજું ઈચ્છીએ છીએ નિર્ભેળ સુખ, કે જે સુખ ભેળસેળ્યું ના હોય, 100% શુદ્ધ સોનું, જેમાં કોઈ ભેળસેળ ના હોય. પણ એ જે શુદ્ધ સોનું જે છે, એવી રીતે શુદ્ધ સુખ નથી મળતું. કારણ કે એ દુઃખને લઈને જ આવે છે. મારું પ્રિય પાત્ર છીનવાઈ નહીં જાય, અથવા તો એને કંઈ થઈ નહીં જાય, એની ચિંતા હંમેશા રહે છે. એટલે જગતમાં જેને હું મારા કહું છું, એમાંથી મને લાગે છે કે સુખ મળે છે, પણ દુઃખ પણ ત્યાંથી જ મળે છે. પ્રિયમ રોત્સ્યતિ, શાસ્ત્ર કે છે. જે પ્રિય છે એ મને રડાવે છે, અને એ પ્રિય
એ છે કે નહીં એ તો ખબર નથી, પણ પ્રિયતા આપણે એની અંદર ચોક્કસ મૂકી દીધેલી છે. એ મારી પ્રિય બુદ્ધિ એ મને રડાવાનું નિમિત્ત છે, કારણ છે. એના સિવાય, એ ઈચ્છા પૂરી થયા સિવાય ભગવાને બીજું કેટલું બધું આપ્યું છે આપણને, એટલા બધાથી સમૃદ્ધ કરેલા છે, પણ એના તરફ આપણી દ્રષ્ટિ જ નથી જતી. આપણી દ્રષ્ટિ તો જે પેલું મેં ધાર્યું છે એ પ્રમાણે જ થવું જોઈએ, એની ઉપર જ્યારે સુખ આધારિત થઈ જાય છે ત્યારે એ દુઃખનું કારણ બને છે. એટલે નિર્નિમિત્ત નિર્ભેળ સુખ જગત પાસેથી નથી. મારો અનુભવ પણ એ જ કે છે કે મને એવું થાય કે બસ આટલું પ્રાપ્ત થઈ જાય એટલે બસ. પણ એ બસ થઈ છે? જો બસ નથી થઈ તો આપણે વિચારવાનું કે શાસ્ત્ર જે કહે છે એ ખોટું નથી. તો એ કહે છે એ રીતે હું વિચારું. અને શાસ્ત્ર કહે છે જગતની અંદર કદીએ નિત્ય સુખ નથી, નિર્ભેળ નથી, ભેળસેળિયું જ છે. જ્યાંથી સુખ લેવા જઈએ છીએ ત્યાંથી દુઃખ, ચિંતા, પીડા, બિનસલામતી બધું મળે જ છે. નિર્નિમિત્ત નથી, કંઈક નિમિત્તના આધારે સુખ છે. નિમિત્ત ચાલ્યું ગયું, સુખ ચાલ્યું ગયું. અને નિત્ય સુખ નથી, કારણ કે જેની ઉપર સુખ આપણે આરોપિત કરીએ છીએ એ વ્યક્તિ કે એ પદાર્થ કે એ પરિસ્થિતિ જ નિત્ય નથી રહેવાની, તો નિત્ય સુખ તો ત્યાંથી કેવી રીતે પ્રાપ્ત થાય? અને એટલે જગત પ્રત્યેની જે એની પ્રીતિ છે, જે ભજન છે જગતનું, ભજતામ પ્રીતિપૂર્વક, ભજનમ નામ રસનમ, જે રસપૂર્વક જગતનું જ ગાણું ગાયા કરે છે, એને હવે સમજણ પડી ગઈ છે કે જેમાં હું નિત્ય સુખ શોધું છું એ દિશા જ મારી ભૂલ ભરેલી છે. આપણને કોઈ રસ્તો આપણે શોધતા હોઈએ અને પેલી વ્યક્તિને રસ્તો ના ખબર હોય, આપણને ઊંધા રસ્તે ચડાવી દે, તો જ્યાં પહોંચવું છે ત્યાં આગળ આપણે કદી ના પહોંચી શકીએ. એટલે જ્યાં પહોંચવું છે ત્યાં આગળ જ આપણે બરાબર ટ્રેન પકડી છે, એમાં જ રિઝર્વેશન કરાવ્યું છે, એ બધું ચકાસીને ટ્રેનમાં બેસવાનું હોય. બાકી તો આપણે કર્ણાટકમાં જવું હોય ને દિલ્હીની ટ્રેનમાં બેસીએ તો એ તો વિરુદ્ધ દિશા છે, કદી એ ના પહોંચાય. એટલે આપણે જગતમાંથી જ નિત્ય સુખ જોઈતું હોય, નિર્ભેળ સુખ જોઈતું હોય, નિર્નિમિત્ત સુખ જોઈતું હોય, કદી એ ના મળે, કારણ કે ત્યાં છે જ નહીં. એ સુખનો આભાસ માત્ર છે. અને આપણે જો વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે કે સુખ ક્યારે મળે છે આપણને. જે પેલી એક ઈચ્છા ઊભી થઈ મનની અંદર અને એ ઈચ્છા કામનાનું સ્વરૂપ ધારણ કર્યું કે હવે તો આ કરીને જ હું સુખી થઈ શકું, બાકી બેચેની, એને મેળવે જ છૂટકો, એ કરે જ છૂટકો. તો એ જે બેચેની મારી અંદર ઊભી થાય છે,
અને એ વ્યક્તિ વસ્તુને હું યેન કેન પ્રકારે પ્રાપ્ત કરું અને એ બેચેનીમાંથી જે રાહત થાય છે અને બીજી ઈચ્છા ઊભી નથી થઈ, એ વચ્ચેની ક્ષણ જે છે ને એને સુખની ક્ષણ કહેવાય છે. સુખ ત્યારે આપણને અનુભવાય છે, પણ આપણે વિચાર નથી કરતા, એટલે એવું લાગે છે કે આ ઈચ્છા પૂરી થઈ એટલે સુખ થયું. પણ એ ઈચ્છા પૂરી થતા પહેલા જો બીજી ઈચ્છા મનમાં ઊભી થઈ ગઈ તો પેલું ભલે સંપન્ન થાય, જે જોઈએ એ ફળ મળે કે એનાથી વધારે ફળ મળે, તો પણ બીજી ઈચ્છા, બીજી કામના જે મનમાં ઊભી થઈ ગઈ છે, તો એ મળે છતાંય એમાં સુખ નથી થવાનું. અને આવું પણ કેટલી બધી વાર બન્યું છે આપણા જીવનમાં કે એક ઈચ્છા પૂરી થઈ નથી ને બીજી ઊભી થઈ જાય તો પેલામાં કોઈ રસ નથી રહેતો. આપણને થાય કે બંગલો સરસ થઈ ગયો, આપણો ઘર, પણ હવે ગાડી નથી, પતી ગયું. ઘર બંધાયું, એનું સુખ નથી, પણ નથી ગાડી, એનું દુઃખ ઊભું છે. એટલે ઈચ્છાને પૂરી કરવાથી પેલી બેચેનીમાંથી રાહત મળે છે અને નવી ઈચ્છા ઊભી નથી થઈ. એ બે વચ્ચેની જે મારા મનની શાંત સ્થિતિ છે, જે મારું સ્વરૂપ છે, એ સુખ સ્વરૂપ છે. અને શાસ્ત્ર એની તરફ ધ્યાન દોરવા માંગે છે કે એ જે સુખ સ્વરૂપ છે એ તું જ છે. તને ક્યાંયથી સુખ મળવાનું નથી, પણ તું પોતે જ છે. એટલે પોતે પોતાને ઓન અપ કરવાના છે. ઓનિંગ અપ ધ સેલ્ફ. ભલે આપણે કહીએ કે હું તો મને જાણું જ છું ને, ના, નથી જાણતા. આપણને આપણા વિશે જ ખબર નથી. જગતે જે કહ્યું, દુનિયાએ જે કહ્યું, એના આધારે આપણે આદર્શ વ્યક્તિ બનવા માટે કે સારા વ્યક્તિ બનવા માટે જે કંઈ દેખાયું એ કર્યું, અને એના આધારે આપણે આપણી જાતને સારા કે ખરાબ એવું માનીએ છીએ. આપણને આપણી સાચી ઓળખાણ જ નથી. તે શાસ્ત્ર અહીંયા આગળ કહે છે, ભગવાન અહીંયા આગળ કહે છે કે ભગવત તત્વને જાણવા માટે એને સમર્પિત થવું, એટલે આ દુનિયાની મર્યાદાને બરાબર જાણી લીધી. અને પછી એ તત્વના માટેની પ્રીતિ સહજ છે, કારણ કે મારે નિત્ય સુખ જોઈએ છે, એ વાત નિર્વિવાદ છે. તો બહારથી નથી મળતું, ક્યાંથી મળે છે એ શોધવાની તાલાવેલી સહજ થાય ઉત્પન્ન. અને એ ઉત્પન્ન થાય એટલે આ કુદરતની વ્યવસ્થા જેવી છે કે કોઈ શાસ્ત્રજ્ઞનો, જેને આચાર્ય કહેવાય, એનો ભેટો થઈ જાય, જે આપણને શાસ્ત્રની દ્રષ્ટિ પ્રદાન કરી શકે, જે શ્રોત્રિય છે, જે આ આપણી સનાતન સંસ્કૃતિની જ્ઞાન પરંપરામાં, ગુરુ પરંપરામાં, એના ગુરુ પાસેથી એની પાસે આ શાસ્ત્રને ઉદ્ઘાટિત કરવાની કળા પ્રાપ્ત થઈ છે, એને શ્રોત્રિય કહેવાય. તો એ શ્રોત્રિય છે અને એમાં મને વિશ્વાસ છે એ વ્યક્તિની અંદર
કે એ એના કંઈ સ્વાર્થને સિદ્ધ કરવા માટે એ મારી સાથે નથી સંકળાયેલો, અને એ મને સાચું માર્ગદર્શન આપી શકે. તો એ રીતે જ્યારે મને શાસ્ત્રની સમજદારી પ્રાપ્ત થાય, એને ભગવાન કહે છે ભજતામ પ્રીતિપૂર્વક. એ ભજન છે. અત્યારે આપણે ભજન કરી રહ્યા છીએ. ભજન એટલે માત્ર કરવું એ જ ભજન નથી. આપણે અહીંયા આગળ કે બીજી જગ્યાએ ઈશ્વરના ભજનને એક જુદી રીતે જોવામાં આવે છે. હા, ઈશ્વરના ભજનને માત્ર કીર્તન કરીએ કે ઢોલ મંજીરા લઈ અને એ જે કોઈ એનું ગાન કરીએ એને આપણે માત્ર ભજન કહીએ છીએ. ભજન એટલું માત્ર નથી, પણ ભજન એ સ્વાત્મ તત્વનું અનુસંધાન એ પણ ભજન છે. એટલે અહીં આગળ જ્યારે કે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક, પ્રીતિ એનામાં ઉત્પન્ન થઈ છે. કેવી રીતે? હમણાં આપણે જોયું કે જગતને જ્યારે પ્રેમ કરીએ છે ત્યારે એ પ્રેમ મારો સીમિત છે, અને એ સીમિત પ્રેમ જે છે એ મને અસીમની પ્રાપ્તિ નથી કરાવી શકતો. એટલે ઈશ્વરને સમર્પિત હોવું એ જ મને અસીમ પ્રેમની પણ પ્રાપ્તિ કરાવે છે. અને એ પ્રેમનું ગાન કરવું, એમાં દ્રષ્ટિ હોવી, એ સમજદારી મારી હોવી, એ જ ભજન છે. એટલે અહીંયા આગળ એ ભજનની વાત કરે છે કે તેષામ સતત યુક્તાનામ, તેષામ એ લોકો માટે જે સતત મને પ્રેમપૂર્વક સમર્પિત છે, પ્રેમપૂર્વક મારું ભજન કરે છે, એમના માટે હું શું કરું છું? તો કે છે દદામી બુદ્ધિ યોગમ તમ. તમ તેમને હું દદામી આપું છું બુદ્ધિ યોગમ, જેના વડે યેના મામ ઉપયાંતિ તે, તે એટલે તેઓ મને પ્રાપ્ત કરે, મને જ પામે. અને કેવી રીતે? તો અહીંયા આગળ પામે એટલે પાછું આપણને થાય કે ભગવાન કોઈ એક જગ્યાએ કોઈ લોકમાં છે. પહેલા શ્રી કૃષ્ણ ભગવાન આ ભૂલોકમાં હતા અને પછી ગોલોક વૃંદાવનમાં ગયા છે. એટલે એમને ત્યાં આગળ જઈ અને મારે પ્રાપ્ત કરવાના છે, એવો અર્થ નથી થતો. ત્યાં જઈને આપણે હમણાં જ જોયું કે જો ભગવાન કોઈ લોકમાં હોય તો એ સીમિત હોય,
પણ અહીંયા આગળ ગોલોકનો અર્થ થાય ગો, એનો અર્થ થાય છે શબ્દ. ગો શબ્દે. ગો શબ્દના અનેક અર્થ થાય છે, પણ એમાં એક અર્થ થાય છે શબ્દ. અને લોકહ એટલે એનો અર્થ થાય છે લોક્યતે પ્રકાશ્યતે ઇતિ લોકહ. એટલે ગોલોક એટલે શબ્દ વડે જે પ્રકાશિત થાય છે, જેને જાણવા માટેનું સાધન આ જ્ઞાન છે. શબ્દ રૂપિણી માં, જેને શ્રુતિ કહેવામાં આવે છે, એ એના માટેનું સાધન છે. એટલે અહીંયા આગળ એ ગોલોકનો અર્થ છે. અને જ્યારે ભગવાન કહે છે કે હું એ લોકોને બુદ્ધિ યોગ આપું છું, ત્યારે પણ ભગવાન કોઈક જગ્યાએ છે ને આપણી અંદર બુદ્ધિ મૂકે છે એવું નથી. પણ દદામી આપું છું એટલે શું? અનુગ્રહ એના કર્મ દ્વારા જ એને પ્રાપ્ત થાય છે. એને જ આપવું જ કે છે. પોતાના જ કર્મ. ગ્રેસ ઇઝ અ ગ્રેસફુલ એક્સપ્રેશન ઓફ ઓન કર્મ. પોતાના કર્મ ફળ જે છે, જે કર્મ કરીએ છે, એનું જ ગ્રેસફુલ એક્સપ્રેશન છે. ગ્રેસ આપણે કહીએ છીએ કે અનુગ્રહ છે ભગવાનનો, પણ એ મારા કર્મના આધારે જ છે. એટલે અહીં આગળ દદામી એટલે કઈ સ્થૂળ રીતે ભગવાન આપતા નથી, પણ અનુગ્રહ ઉત્પન્ન કરે છે. શું? જે જિજ્ઞાસુઓ છે, જે ભક્તો છે, જેમનો સંપૂર્ણ પુરુષાર્થ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો છે. એટલે ઈશ્વરનું ધ્યાન કરવું, ઈશ્વરને જાણવા માટે પ્રવૃત્ત થવું, એ જ એની મુખ્ય પ્રવૃત્તિ છે. અને એ કર્મફળ ઉત્પન્ન કરવાને સમર્થ છે. એટલે એ જ સાધન છે, અને એ સાધન જ એને ફળ આપે છે. અને એ અનુગ્રહ રૂપી જે ફળ મળે છે, તો એ મારા માટે આ પુરુષાર્થની પ્રાપ્તિ માટે, જેને હું મોક્ષ પુરુષાર્થ કહું છું, એની પ્રાપ્તિ માટે સહાયક છે. એટલે આ જે જિજ્ઞાસુ ભક્તો છે, એની ઉપર પોતાના કર્મ દ્વારા જ વિશેષ અનુગ્રહની પ્રાપ્તિ થાય છે. અને એ ઈશ્વર દર્શન માટે જરૂરી બધી જ શક્યતાઓને પૂરી પાડે છે. અહીંયા આગળ કહે છે કે એમને જે હું બુદ્ધિ યોગ આપું છું, જેના દ્વારા એ મને પામે છે. કેવી રીતે પામે છે? અભેદ રૂપે, અભિન્ન રૂપે. પરમેશ્વર અને હું જુદા નથી એવી રીતે એ મને પામે છે. અને કેટલું સુંદર છે! એ પામવાનું સ્થૂળ નથી, એના માટે કંઈ કરવાનું નથી. દદામી બુદ્ધિ યોગમ. એટલે એક જગ્યાએ સુભાષિતમાં બહુ સુંદર કહેલું છે, નહસ્તે યષ્ટિમાદાય દેવા રક્ષિતુમ માનવાહા. હસ્તે યષ્ટિ. યષ્ટિમ એટલે લાકડી, દંડો. હાથમાં દંડો લઈને દેવતાઓ કે ઈશ્વર પરમેશ્વર
એ મનુષ્યની રક્ષા નથી કરતો. તો યેન રક્ષિતુમ ઇચ્છન્તિ સુબુદ્ધ્યા યોજયંતિ તમ. જેની રક્ષા કરવાની ઈચ્છા કરે છે એને સુબુદ્ધિ, સદબુદ્ધિ આપે છે. અને એ જે સદબુદ્ધિ છે એ જ પ્રાપ્તવ્ય છે, એ જ મારા સંસારનો એટલે કે દુઃખનો નાશ કરનારી છે. અને ભગવાન કે છે એ હું એને આપું છું. એટલે બાહ્ય પરિસ્થિતિ ગમે તેવી ઊભી થાય, ભક્તોના જીવનમાં આપણે જોઈએ છે કઈ જીવન એમનું બધું સરળ રીતે જ પસાર થઈ ગયું એવું નથી. ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓ, કઠિન પરિસ્થિતિઓનો સામનો એમને પણ કરવો પડ્યો છે. પણ એનું મન જે આગળ કહ્યું એ પ્રમાણે મચ્ચિત્તાહ મદ્ગતઃ પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એનું મન કેવું છે? હરિ કરે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે કંઈ કરી રહ્યો છે એ વ્યક્તિ નથી કરી રહ્યો, એ તો મારો ઈશ્વર કરી રહ્યો છે. અને એ વ્યક્તિ દ્વારા એ મને કંઈક આપવા માંગી રહ્યો છે. કારણ કે મારી પાસે એવું કશું નથી કે જે ઈશ્વરને જરૂરી હોય, એનો કોઈ સ્વાર્થ પૂરો કરવા માટે એ લૂંટી લેવા માંગતો હોય એવું તો નથી. અને જે વ્યક્તિ છે એ તો નિમિત્ત માત્ર છે. પણ મારી અંદર કોઈક સમૃદ્ધિ મૂકવા માટે, મારા સ્વરૂપનું દર્શન કરાવવા માટે એ કોઈક આવી પરિસ્થિતિને મૂકે છે અને કહે છે કે તું જો, આ પરિસ્થિતિ આવે છે છતાં પણ તું અકબંધ પેટી પેક મારી સામે ઉભેલો છે. મીરાબાઈએ ઝેર પીધું તો પણ એનો વાળ વાંકો નથી થયો. તો આપણને તો કોઈ ઝેરનો કટોરો તો આપતું નથી, દાળ ભાત શાક રોટલી જ આપે છે હજુ તો. તો એટલી બધી કઠિન પરિસ્થિતિ તો આપણા જીવનમાં નથી આવેલી, અને છતાંય આપણે એ પરિસ્થિતિની અંદરથી શું પ્રાપ્ત કરવા જેવું છે એની જો દ્રષ્ટિ ના હોય તો આપણે એ દ્રષ્ટિ કેળવવાની છે. કારણ કે મારી પાસે એવું કંઈ નથી કે જે હું આપું ને ભગવાન સમૃદ્ધ થઈ જાય. ફાઇનલ ઓથોરિટી તો એ જ છે. ગમે તે વ્યક્તિ માટેની ફાઇનલ ઓથોરિટી ભગવાન જ છે. તો પેલી વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. પરિસ્થિતિ આવે છે એ નિમિત્ત માત્ર છે, મને સમૃદ્ધ કરવા આવે છે. કારણ કે ઈશ્વર મને કંઈક આપવા માંગે છે અને હું લઈ લેવા માટે સક્ષમ બનું, બે હાથ પહોળા કરી, અને જેટલા પ્રેમથી માનનો સ્વીકાર હોય એટલા જ પ્રેમથી અપમાનનો પણ સ્વીકાર હોય.
કેમ? કારણ કે માન પણ નતું સ્પર્શતું, તો અપમાન પણ સ્પર્શી ના શકે. આ એનો અનુગ્રહ છે. એટલે કે છે દદામી બુદ્ધિમ યોગમ, બુદ્ધિ યોગમ. આ બુદ્ધિ યોગ છે. બુદ્ધિ એટલે આપણે પીએચડી કરી કે સાયન્ટિસ્ટ બન્યા એ માત્ર બુદ્ધિ નથી, એ પણ બુદ્ધિ જ છે, બુદ્ધિની અભિવ્યક્તિ છે, પણ એ જ બુદ્ધિ નથી. અહીંયા સાધકની વાત થઈ રહી છે, બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુની વાત થઈ રહી છે. તો એના માટે આ ભૌતિક ક્ષેત્રની બુદ્ધિ, જેને અપરા વિદ્યા કહે છે, એની બુદ્ધિની વાત નથી. પણ યેન રક્ષિતુમ ઇચ્છન્તિ સુબુદ્ધ્યા યોજયંતિ તમ. એને હું સદબુદ્ધિ આપું છું. અને સદબુદ્ધિ એટલે જ એને બીજા શબ્દોમાં કહીએ તો વૈરાગ્ય આપું છું. અને વૈરાગ્ય એટલે માથે હાથ દઈને લૂંટાઈ ગયો અને હવે તો કઈ મારે છે જ નહીં, એવું રડવાની વાતને વૈરાગ્ય નથી કહેતા. બધું જ મારી પાસે જ છે, દુનિયા કંઈ મારું લૂંટી શકે જ નહીં. કારણ કે એની સંપત્તિ સ્થૂળ નથી, સાધકની સંપત્તિ સૂક્ષ્મ છે. સાધન ચતુષ્ટય સંપત્તિ કઈ છે. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મુમુક્ષુત્વમ, આ સાધકની સંપત્તિ છે. અને એનાથી મન ભરપૂર હોય, એ વૈરાગ્યથી ભરપૂર હોય, વિવેકથી ભરપૂર હોય, શમદમાદિથી ભરપૂર હોય, તો એને બીજું કંઈ જોઈતું પણ નથી. કારણ કે જેને પરમેશ્વર પ્રાપ્ત કરવા છે, અને જે જાણી ચૂક્યો છે કે આ વસ્તુઓથી, વ્યક્તિઓથી નથી થવાના, એની પ્રાપ્તિ આ રીતે નથી, તો કેવી રીતે છે? તો એની બુદ્ધિ પછી એ કામે લાગે છે. અને સહજ રીતે જ પેલી વ્યક્તિ દ્વારા જે પરમાત્માનો સંદેશો મને મળી રહ્યો છે, એમાં એને આનંદ આનંદ છે. કારણ કે હું કેટલો મોટો છું, હું અમાપ છું, એવું પરમાત્માને મને દર્શાવવું છે. એટલે મારો છોટા હુંનો તો મારે ત્યાગ કરવો જ પડે. આ હું એને પકડી રાખવાનો ક્યાં સુધી? ઈશ્વરના શરણે એને મુક્ત કરી દેવાનો હોય છે. છોટા હું ને મોટા હું થઈ જવા દેવાનો. કે જગત મારી પાસેથી લૂંટી લૂંટીને શું લૂંટી જશે? મારી આંતરિક સમૃદ્ધિ તો કોઈ નથી લૂંટી શકવાનું. અને એ જ મારી સાચી સમૃદ્ધિ છે. એટલે સંપત્તિ એ સ્થૂળ છે, બાહ્ય છે, સમૃદ્ધિ એ આંતરિક છે, એવું પણ આપણે જોઈ શકીએ. એ જ્યારે મને પ્રાપ્ત થાય, ત્યારે દેખાય છે કે જીવન એ સમૃદ્ધ થવા માટે છે. અને આંતરિક રીતે સમૃદ્ધ થઈએ એટલે બાહ્ય બધી સંપત્તિ આપણી જ છે.
જેણે સુદામાના તંડુલ ખાઈ અને એને અખૂટ સમૃદ્ધિ આપી દીધી, એના નિયમ મારા માટે જુદા ના હોય. પણ મને આંતરિક રીતે સમૃદ્ધ કરવા માટે મારામાં વાસ્તવિકતાનું દર્શન થાય, એટલા માટે એ જીવનમાં વારંવાર જુદા જુદા રૂપે મને સમજાવે છે. અને વાસ્તવિકતા શું છે? તે પરમાત્મા તું છે. તત્વમસી એ વાસ્તવિકતા છે. અને એ જ બુદ્ધિ યોગ છે, અને એ જ સમૃદ્ધિ યોગ છે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ, તે મને ઉપયાંતિ પામે છે અભેદ રૂપે, પોતાના સ્વરૂપે. હા, એ તત્વ, પરમાત્મા તત્વ, એ હું છું એ રીતે મને પામે છે. એટલે એ જે કંઈ કર્મ કરે છે એ પ્રાર્થના બની જાય છે. પછી એ આપણને શબ્દોમાં, વ્યવસ્થિત શબ્દોમાં બોલતા આવડતી હોય કે ના આવડતી હોય, આપણે એની સ્તુતિ કરી શકતા હોઈએ સંસ્કૃત ભાષામાં કે મારી પ્રાકૃત માતૃભાષામાં, ભગવાન કે છે એ બધું જ મને પહોંચે છે. અને એ સમ્યક દર્શન માટે ભગવાન કહે છે કે હું એની ઉપર અનુગ્રહ કરું છું. અને એ કોને આપવામાં આવે છે અને એ આપવાથી શું થાય, એ હવે આગળના શ્લોકની અંદર વાત કરવાના છે, જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.